કોઈ પણ ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, શીખ ધર્મ હોય, એ ધર્મના ગુરુઓ અને ત્યાં પોલીસ ખાતાની તપાસ થાય અને અટકાયત થાય, ધરપકડ થાય, પોલીસ ફરિયાદ થાય, આ બધી વાતો એ સમાજમાં અપેક્ષિત હોતી નથી અને કોઈ પણ ધર્મ માટે એ શોભનીય પણ હોતું નથી. છતાં પણ આવી ઘટનાઓ અત્યારે છાશવારે બની રહી છે, સતત બની રહી છે. વારંવાર જે તે ધર્મમાં આવી વાતો પ્રકાશમાં આવે છે અને મીડિયામાં નોંધ આવે છે કે જે તે ધર્મના એ ગુરુ પ્રચારક દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ થઈ. આજની વાત જૈન ધર્મગુરુ દિગંબર જૈન મુનિ શાંતિસાગર મહારાજની છે. એ કેસ 8 વર્ષ જૂનો છે, એટલે 2017નો કેસ છે. સુરત ખાતેનો કેસ છે. ટીમલિયાવાડ વિસ્તારમાં તેમનો ઉપાશ્રય અને ઉપાશ્રયમાં જૈન મુનિ શાંતિસાગર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પહેલાં તો એ 19 વર્ષની દીકરી દ્વારા પોલીસ ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો, આક્ષેપ કરવામાં આવ્યો હતો એવું કહેવું પડે. પણ હવે તો આ આક્ષેપ, આ દાવો સાબિત થયો છે અને કોર્ટે શાંતિસાગર મહારાજને એ આરોપી જાહેર કર્યા છે, એટલે કે કેસ સાબિત થયો છે. હવે આગળની કોર્ટની કાર્યવાહી શું થશે એ જોવાનું રહેશે. પણ હાલમાં શાંતિસાગરને અત્યારે કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. આમ તો 10 વર્ષની સજામાં તેમની સજા તો 7 વર્ષની પૂરી થઈ ગઈ છે, કારણ કે 7 વર્ષથી શાંતિસાગર જેલમાં છે. તેમના દ્વારા જામીન માટે પણ અરજી કરવામાં આવી હતી જે તે સમયે. અગાઉ પણ એમના જામીન આ ગુનો રેર ઓફ ધ રેર કોઈ ગુરુ દ્વારા શિષ્ય ઉપર ન ગણાય એટલા માટે કોર્ટે તેમના જામીન નામંજૂર કર્યા હતા. એટલે 10 વર્ષની સજા માન્ય અત્યારે કરી છે, તો તેમને હવે 2 વર્ષનો સમય એ જેલની સજામાં ગાળવાનો રહેશે. મૂળ વાત 2017માં બની હતી. આ યુવતી એ બરોડાથી તેમના પરિવાર સાથે સુરત આવી હતી અને એવું કહેવામાં આવ્યું, એવું નોંધવામાં આવ્યું છે કે શાંતિસાગર મહારાજ દ્વારા તેમને ઉપાશ્રયમાં ધાર્મિક વિધિ માટે બોલાવવામાં આવ્યા હતા. અને ત્યારે એવું થયું કે એ પરિવારના સભ્યો અન્ય સ્થળે હતા, જ્યારે આ યુવતીને એકાંતમાં એક ઓરડામાં બોલાવવામાં આવી અને શાંતિસાગર દ્વારા એ યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને શાંતિસાગરની ઉંમર 49 વર્ષ નોંધવામાં આવી છે. ઉપરાંત તેમના વિશેની મૂળ વાત એવી છે કે તેઓ મૂળ મધ્યપ્રદેશના અને શાંતિસાગર એ જૈન મુનિનું નામ છે. અને કોર્ટની ભાષામાં ક્રિમિનલ ટર્મિનોલોજીમાં શાંતિસાગર ઉર્ફે સજનલાલ શર્મા એવું નામ પણ નોંધવામાં આવ્યું છે. તો આ જૈન મુનિની જે ઘટના ગુજરાતમાં ટોક ઓફ ગુજરાત બની છે, એ ઘટના 2017ની અને મૂળ વાત એ આ પ્રકારની છે.